ચાલો હવે મનમાં ગાયત્રી મંત્ર બોલજો. બદલી દેશે લેખ તારું સુધેલું કિસ્મત જગાડશે મારી મોગલમાં વારે વહેલી આવશે. બદલી દેશે લેખ મંત્રી રાખો માની ટેક માની બદલી દેશે લેખ તારું સુધેલું કિસ્મત જગાડશે મારી મોગલમાં વારે વહેલી આવશે એ મારી મોગુડા વાલી વારે આવશે. પ્રમુખ અતુલ મહેતા હટકેશ્વર જાગીર. આજે ચૈત્ર સુદ 14 એટલે કે દાદા હટકેશનો પ્રાગટ્ય દિવસ સમગ્ર ગુજરાતની અંદર ચૈત્ર સુદ 14ને દિવસે દાદા હટકેશની જન્મજયંતિ ઉજવવામાં આવે છે. એ સંદર્ભે આજે
ભુજની અંદર પણ દાદા હાટકેશની જન્મ જયંતિ ઉજવવામાં આવી રહી છે. હાટકેશ જયંતિની પૂર્વ સંધ્યાએ નાગર જ્ઞાતિના તરફથી હાટકેશ કોમ્પ્લેક્સની અંદર દાંડિયા રાસ અને દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવેલ હતું. આજે સવારથી જે યજ્ઞોપવિત ધારણ કરેલ છે એવા બટુકો જેવા કે સ્ત્રોત ઋત્વિજભાઈ અંજારિયા, ટ્રેક્સ મીરભાઈ અંજારિયા તેમજ તત્વ મીરભાઈ અંજારિયા, વેદાંગ રીતેશભાઈ વૈદ અને મેઘ રીતેશભાઈ વૈદે આજે યજ્ઞોપવિત ધારણ કરેલ છે. અને આ યજ્ઞોપવિત પછી દાદા હાટકેશની પાલખીની અંદર નગર યજ્ઞ નીકળેલી છે. જે ભુજના રાજમાર્ગો પર ફરી અત્યારે પાછી હાટકેશ મંદિરની અંદર પરત ફરશે. અને આજે શ્રીમતી તૃષાબેન મનીષભાઈ વૈદ તરફથી યજમાન પદ મેળવેલ છે. તો તેઓ 12:30 વાગે બીડું હોમશે અને ત્યારબાદ સાંજના હાટકેશ કોમ્પ્લેક્સની અંદર જ્ઞાતિજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. ધ્વજારોહણ શ્રી કેતુ દીપકભાઈ અંતાણીએ લાભ લીધેલો હતો. જ્યારે દાદા હાટકેશના ઓમ અને મા અંબાના મંદિરના ઘુમટ ઉપર માના પ્રતિકૃતિ શ્રી કૃપાબેન ચિંતોરભાઈ છાયા તરફથી આપવામાં આવેલ હતી. આ સમગ્ર ઉત્સવની અંદર નાગર જ્ઞાતિના સર્વે લોકોએ ભાગ લઈ અને ઉત્સાહભેર હાટકેશ જયંતિની ઉજવણી કરી છે.